લાઈટ ચાલુ ને ખેતી રમી બે ચાલુ તો નવી કાતર બંગડી મેચિંગ થઈ ગઈ, મુકટ મેચિંગ થઈ ગયો, કપડો એ અને ચૂંદડી એ બધું મેચિંગ થઈ ગયું. થઈ ગયું શણગાર પૂરો કમ્પ્લીટ. તો કોઈ બાકી હે? ફૂલહાર લગાવવાના ને હજુ નહીં? ફૂલહાર થઈ જાય ને પછી આપણો માત કી જય. ઓમ નહીં પડશે, ઓમ આરામ પડે. હા, ઓમ ફરી પડે. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. માતાજીની સજાવટ ચાલુ હોય તો તમને ફાઇનલ લુક હું તમને કમ્પ્લીટ થયા પછી બતાવું. જો અહીંયા માતાજીની ગરબા ચાલુ અને થોડું આગળ બેન હાથ વાળમાં નાખો. માતાજીની સજાવટ આરતી કરી તો લેડો આરતી કરો. તો ગાઈસ માતાજીની સજાવટ પૂરી થઈ ગઈ અને હવે આરતી કરવાની. જય તો ગાઈસ ફાઇનલી માતાજીનો શણગાર પૂરો થઈ ગયો. તો બધી જ સજાવટ કમ્પ્લીટ થઈ ગઈ. જો માતાજીને વાઘા પહેરાયા, ફૂલ ચડાયા, મુકટ પહેરાયો, પછી હાર પહેરાયો, પછી નીચે મસ્ત પાથર્યું એવું પાછળ મસ્ત એવું અને માતાજીને ભોગે લગાવ્યો સાંજનું ખાવાનું. તો જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે તમને માતાજીનો ફાઇનલ લુક બતાવું. તો જુઓ ગાઈસ.
ગાઈસ જુઓ મસ્ત મજાનો માતાજીનો શણગાર, જો મસ્ત મજાના વાઘા પહેરાયા, પછી જો હાર પહેરાયો, તો જો માતાજીનો મુકટ, પછી આ બાજુ જુઓ તો બંગડી, જુઓ હાથે બંગડી, આ બાજુએ જુઓ હાથે બંગડી નાની નાની એવી, અને જુઓ અહીંયા એ આવે શણગારમાં, મને નામ નહીં આવડતું પણ તમે જોઈ લો. પછી જુઓ ફૂલહાર, તો ગાઈસ જુઓ, અને ગાઈસ જુઓ મસ્ત મજાનો ભોગે લગાવ્યો માતાજીના, શીરો, પાણી અને વઘારેલી ખીચડી. જો અને ગાઈસ આ અમાર ઘરનું પૂજા રૂમ, મસ્ત મજાનું જો મંદિર બનાવેલું મેં. તો ગાઈસ તમે માતાજીના દર્શન કર્યા અને તમે જોયું કેવું મસ્ત સજાવટ કરી મમ્મી પપ્પાએ, તો તમે જોયું તો તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું. તો તમે કમ્પ્લીટ જોયું, અમે માતાજીનો શણગાર કર્યો, હાર પહેરાયો, વાઘા પહેરાયા. તો ગાઈસ મને તો જોઈને એટલું મસ્ત લાગ્યું ને, તો જોઈને બહુ જ મસ્ત લાગ્યું, અને માતાજીના દર્શન કરીને તો મજા આવી ગઈ. તો પછી જો આ બધી સજાવટ કરીને પછી માતાજીની આરતી કરી, પૂજા કરી. તો ગાઈસ તમે લોકોએ જોયું તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવું લાગ્યું, અને તમે દર્શન કર્યા તો તમને કેવું લાગ્યું, અને સજાવટ કેવી લાગી. ના ગમી હોય તો કહેજો, ગમી હોય તો કહેજો. માતાજીના દર્શન કર્યા હોય તો જય માતાજી કમેન્ટમાં લખજો. તો માતાજીના દર્શન કર્યા તો જય માતાજી જરૂરથી લખજો કમેન્ટમાં. તો ચલો અત્યારે તો હવે જઈએ ખાવા. તો જો અત્યારે તો વઘારેલી ખીચડી બનાવી અને શીરો બનાવ્યો. તો જો સૌથી પહેલાં બન્યું ને એટલે માતાજીને ભોગ લગાવ્યો, એના પછી હવે ખાઈએ છીએ. તો અહીંયા અમારો નિયમ જ એવો, તો અહીંયા ગમે તે વસ્તુ બને જમે પહેલાં અમે માતાજીને ચડાવીએ, એના પછી જ અમે ખાઈએ. રોજનો નિયમ આ, પહેલાં માતાજીને ચડાવવાનું પછી જ ખાવાનું. તો ચલો અત્યારે હવે જઈએ ખાવા. આ બ્લોગનો કરીએ અહીંયા એન્ડ. ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને લખજો કમેન્ટમાં જય માતાજી. તો ચલો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય, સી યુ, ઓકે.